તો આ છે આખી કહાની અને જેની સાથે 7 ફેરા ફર્યા એને જ ઉજાડીને ફેંકી દીધો। આ પ્રકારના જે આરોપો જે દિશા અત્યારે બતાવી રહ્યા છે તેના પરથી કહી શકાય કે સોનમ અને તેની આસપાસ જ આખું આ ષડયંત્ર ક્યાંક ફરી રહ્યું છે। પણ આ સાથે જ સોનમની હવે આકરી પૂછપરછ કરવામાં આવશે અને તમામ સવાલો જે પોલીસે સોનમને કર્યા, સૌથી મોટો સવાલ પહેલો હનીમૂનથી પરત ફરવાની ટિકિટ તેણે કેમ ન કરી, કેમ રાઉન્ડ ટિકિટ તેણે ન કરી, આ સવાલ પણ અત્યારે પોલીસ તેને પૂછી રહી છે। આ ઉપરાંત હનીમૂનમાં રાજ સાથે કેમ તેનો સંપર્ક હતો, સતત ને સતત રાજ કુશવાહા કે જે તેનો મિત્ર કહો, તેનો પ્રેમી કહો, તેની સાથે તે કેમ કનેક્ટેડ હતી જ્યારે તે હનીમૂન પીરિયડ પર હતી, લાઈવ લોકેશન એ આરોપીઓને કેમ મોકલવામાં આવ્યું, એ લોકોને જે આખી આ ષડયંત્રકારીમાં ભૂમિકામાં છે અને તેને લાઈવ લોકેશન આપવાનું પાછળનું કારણ શું। 23 મે આપની સાથે 3 લોકો જે હતા તે કોણ હતા, જુઓ આ સવાલ પણ પોલીસે સીધો પૂછ્યો છે સોનમને અને તેનો જવાબ પણ મેળવવામાં આવ્યો। 22 મે ગાઈડને સાથે કેમ ના લીધો, જ્યાં જ્યાં પણ તેઓ ફર્યા એ તમામ જગ્યા પર એ ટુરિઝમ સ્પોટ છે અને ત્યાં ગાઈડને સાથે ન લેવાનું પણ શું કારણ, હનીમૂન દરમિયાન રાજ સાથે શું વાત થઈ, આ તમામ સવાલો એક તરફ અત્યારે છે અને એ જ સવાલો પરથી જ્યારે હવે સોનમ એક પરથી એક જવાબ આપશે અને આખી ઘટના પરથી એ પડદો ઉચકાશે અને ત્યારબાદ આ 3 દિવસની આખરી પૂછપરછ દરમિયાન આખો સીન પણ રિક્રિએટ કરવામાં આવશે કે ક્યાં ક્યાં ગયા હતા, શું શું કર્યું હતું અને કેવી રીતે તે અન્ય લોકોના સંપર્કમાં હતી અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ શું ખરેખર જે આરોપો લાગ્યા છે એ ઘટનાને અંજામ આપ્યા પછી તે ક્યાં ગઈ હતી, શા માટે ગાઝીપુર પસંદ કરવામાં આવ્યું, આ પણ સવાલ થાય અને કેવી રીતે તે રાજ કુશવાહાના સંપર્કમાં આવી હતી અને આખું જે આ ષડયંત્ર કરવામાં આવ્યું તેની પાછળ કોણ કોણ એ અલગ અલગ લોકો છે અને તેમની શું શું ભૂમિકા હતી, હથિયાર જે હતા તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા, સવાલો પણ થઈ રહ્યા છે। ત્યારે પતિની હત્યા બાદ સોનમે શું કર્યું, જુઓ આ ખૂબ જ દિલચસ્પ બાબતો જે છે તે અમે આપને બતાવી રહ્યા છે કે સોનમે શું કર્યું હતું જ્યારે હત્યા થઈ પછી। સૌથી પહેલા વાત કરીએ 23 મે રાજાની આ હત્યા કરવામાં આવી, 23 મેનો દિવસ જ્યારે રાજા રઘુવંશીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, તેની હત્યા કરવામાં આવી અને હત્યા પછી સોશિયલ મીડિયામાં સોનમે પોસ્ટ કરી, સોનમે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી જેમાં તેણે લખ્યું કે 7 જન્મો કા સાથ, આ ભાવુક થઈને ભાવનાત્મક તેણે આ પોસ્ટ કરી કે 7 જન્મો કા સાથ એટલે કોઈને શક ના જાય, કોઈને શંકા ન થાય અને માટે આ પ્રકારની આ ભાવનાત્મક પોસ્ટ કરવામાં આવી કે આપણો જે સાથ છે તે ક્યારેય ન છૂટે, 7 જન્મનો આ સાથ છે તેને નિભાવીશું, આ પ્રકારની વાતો। 23 મેના રોજ તે ગુવાહાટી પહોંચી, આસામ ગુવાહાટી 23 મેના રોજ અને ટ્રેન મારફત તે ઇન્દોર માટે નીકળી, ગુવાહાટી ગઈ શિલોંગથી અને ગુવાહાટીથી તેણે ટ્રેન પકડી તેના ઇન્દોરની અને 25 મે તે ઇન્દોર પહોંચી, ઇન્દોર 25મી તારીખે પહોંચી। બીજા દિવસે રાહ જોતો હતો ત્યાં પ્રેમી રાજ કુશવાહા, તેનો જે પ્રેમી છે ત્યાં જ એ જ જગ્યા પર ત્યાં રાહ જોતો હતો, એટલે બધું જ આ ફૂલ પ્રૂફ પ્લાનિંગ હતું કે હું પહોંચીશ અને ત્યાં તે હાજર થશે, બસ આવી જ વાત। બંને એક દિવસ ત્યાં ભાડાના મકાનમાં રહ્યા, બંને એક જ ઘરમાં પણ રહ્યા, એક દિવસ માટે રહ્યા અને આખું હવે શું કરવું, કેવી રીતે બચવું આ પ્રકારનો પણ એક પ્લાન નક્કી કરવામાં આવ્યો। પુરાવા જે હતા તેનો નાશ કરવાની પણ રણનીતિ બનાવવામાં આવી જેથી કરીને કોઈને શંકા ન જાય અને કોઈ તેમના સુધી પહોંચી ના શકે। ખાસ તો પોલીસ અને ઇન્વેસ્ટિગેશન ટીમ રાજ કુશવાહાએ આ સોનમને ત્યાંથી ટ્રકમાં બેસાડી અને ત્યાર પછીનો જે પ્લાન હતો એ આ હતો, સોનમને ટ્રકમાં બેસાડી અને ત્યાંથી સોનમ ગઈ સીધી જ ઉત્તર પ્રદેશના ગાઝીપુર તેને મોકલી દેવામાં આવીને ત્યારબાદ તેને ડ્રામા શરૂ કર્યો અને જે તેના પ્લાનિંગનો એ ભાગ હતો। ગાઝીપુર ગયા બાદ સોનમે એ ઢાબાવાળા જે માલિક હતો તેને પણ એવું જ કહ્યું કે તેની સાથે લૂંટ થઈ છે, આ પ્રકારનો ડોળ કરવામાં આવ્યો અને ત્યારબાદ અને એ જ લૂંટમાં તેના પતિની હત્યા કરવામાં આવી લૂંટારુઓ દ્વારા, આ પ્રકારનો પણ ડોળ કરવામાં આવ્યો। આખું આ સ્ક્રિપ્ટિંગ હતું, આખું આ પ્લાનિંગ હતું જે પત્ની સોનમ દ્વારા કરવામાં આવી અને તેના પ્રેમી રાજ કુશવાહા, બંને વચ્ચેની જે પ્રાઇવેટ વાતચીત હતી તે પણ ખુલી। જુઓ સોનમ રાજના મેસેજથી શું ખુલાસો થયો અને તેણે સ્પષ્ટ કહ્યું લૂંટારુઓ તેને છોડીને અહીંયા ગયા છે,
આ પ્રકારનું તેણે કહ્યું અને એ ચેટ જે સામે આવી છે અને તેમાં તેણે સ્પષ્ટ એવું કહ્યું કે પતિ રાજા નજીક આવે તે તેને પસંદ નથી. આ કોણે કહ્યું? સોનમે તેના બોયફ્રેન્ડને, તેના પ્રેમીને રાજ કુશવાહાને કે આ સંબંધમાં તે ફસાઈ ગઈ છે, પતિ નજીક આવે છે તેને ગમતું નથી અને હવે ત્યાંથી છૂટવું છે, એનાથી છટકવું છે અને એના માટે જ તેણે આખી આ ક્રાઇમ સીન જે છે તે રિક્રિએટ કરીને આખી ઘટનાને તેણે આ રીતે અંજામ આપ્યો.